હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, વ્લોગની શરૂઆત આપણી કેટલા વાગે થઈ હું તમને બતાવી દઉં. જોઈ લો, રાતના 1:30 વાગ્યા થાય છે અને હું અત્યારે છું ઓફિસે. અને હું એકલો નથી, મારી યાર હજી 2 જણા છે, હું તમને બતાવી દઉં. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એક તો ધવલભાઈ છે, એક છે ગૌતમભાઈ. તો અમે અત્યારે છીએ ઓફિસે અને નાઇટ કરી છે. અને એ કઈ કામ માટે નથી કરી, અમે જો અત્યારે મૂવી ચાલુ છે અમારું. મૂવીનું નામ ધવલભાઈ ધુરંધર મૂવી છે. અને મેં કીધું આવો માહોલ છે, બધા તો બેઠા છે, તો મેં કીધું વ્લોગ બનાવી નાખીએ. અને વ્લોગ બનાવવાનું એક ખાસ કારણ છે, હું તમને સવારે કે અત્યારે નથી કહેતો. સવારે વ્લોગ ચાલુ કરવાનો હતો, પણ અત્યારે હવે ચાલુ કરી દીધો છે, બધા બેઠા છે. અને હજી એક ખાસ જણાને મળવા જવાનું છે આપણે. કેટલા રાતના જો 1:30 વાગ્યા છે અને મૂવી જો થોડુંક બાકી રહ્યું છે, એટલે 2-2:30 વાગી જાય. પછી ખાસ માણસને તમને હમણાં મળવા જાય એટલે તમને બતાવી. તો અત્યારે મૂવી જોવાનું છે. મચ્છર કવડે છે. અમારી ઓફિસમાં બહુ વધારે મચ્છર છે. જો આ રેકેટ પડ્યું છે, ક્યારના મચ્છર માર્યું છે. અત્યારે રાતના 1:30 વાગે મારાથી પાપ કરાવે છે. તો કવડે જ ને, અમારું ખૂન છે ને સારું રહ્યું ને, એટલે તારી જેવું મીઠું રહ્યું ને. હા, मुझे तो खबर ही नहीं थी इस चीज की। नहीं कोई मसला नहीं है, मैं रहमान भाई से पूछता हूँ। क्या हो गया? अरे પિક્ચરનો એન્ડ થઈ ગયો છે. ઈ હું આખું મૂવી એક બાજુ ને આની એન્ટ્રી એક બાજુ હે. બાકી હવા મુझको ઉડા દે. મને આવું એક બેગ મેળવ્યું હોય તો ધવલ એ નહીં, ઇન્ડિયાના પૈસા મેળવ્યું. કામ ધંધો કાંઈ ન હોય, શાંતિથી ખાઈ પીને જલસા. હે તમારી 2 પેટી ખાઈ યુટ્યુબ વાળા ડિલીટ નહીં કરતી ને આવું કઈ નાખી. ઓ યાર, મિસ થઈ ગયું. પાછું ભાઈ ફાઇનલી મૂવી પતી ગયું છે. આમ જો લઈ લો, રાતના 2:30 વાગી ગયા છે. તુષારભાઈ બધું જો કચરું ગીર્યું. જો આ ધવલભાઈ નો જો આ બધા કચરો ન કરો. એલા તું જીવવા દેજે, હું નકરા રાતના 2:30 વાગે પાપ કરશો. તો વાગી ગયા છે 2:30 અને બહુ ખતરનાક મૂવી છે. મૂવી આવી ગયું એનો ઘણો ટાઈમ જો ને મૂવી ટ્રેન્ડ માંથી વહી ગયું. અમે ત્રણે અત્યારે જોયું છે એ મૂવી. અને અત્યારે હવે અમારે જવાનું છે એક જગ્યાએ. ખાસ માણસ છે અમારા, એક પાર્ટનર છે. જેમ કે એ આગળના બ્લોગમાં અમુક જગ્યાએ હું બોલ્યો છું કોણ છે એ, તો એને ફોન લગાડીએ જરાક. શું કરે છે? જો રાતના 2:30 વાગે કોને ફોન કરી શકે? દોસ્તાર હોય, બીજા કોઈ ના થાય. હાલો, ક્યાં છો? હા તો અમે આવી છવી. તમે જ મારા ભાઈબંધ છો. હાલો, તમે જ મારા ભાઈબંધ છો. રાતના 2:30 વાગે પેલી રીંગે ફોન ઉપાડે તમે હો. તમે સાબિત કરી દીધું મારા ભાઈબંધ છો. તો અમે મહેમાન તરીકે તમારી ત્યાં આવી છે, તો તમે અમને મહેમાન ગતિ કરજો, કઈક અમારું માન રાખજો કઈક. રાતના 2:30 વાગે શું વાત છે? ધવલ ને પોતા મારતા આવડી ગયું. જો હમણાં પોતા મારશે. હેડી તો હમણાં તમે આવી જાજો નીચે, બરોબર છે? અમે ત્યાં આવી છીએ. અને તમારે મચ્છર ત્યાં નથી ને? નકર અમે રેકેટ લાવ્યા છે નવું, આજે જ ઓપનિંગ કરી છે, તો લેતા આવી તમારી હાટું. એવું છે તો હું ખવડાવ છો કે ચા પીવડાવ છો? અમને કઈક કયો તો ખબર પડે. કરી દીધી ને નાની વાત. તો તમારે મારી કરતા જાજા છે, મારે 150 રૂપિયા છે ખાતામાં. દાદા બોલા એ કે તમારે દાદાભાઈ 10 રૂપિયા છે. બોલો તો આવી છે અમે, બરોબર છે? હવે 19-20 કા ફરક. આની પાસે 20 રૂપિયા ને દાદા પાસે 10 રૂપિયા છે. હવે દાદા કોણ છે એ હું તમને હમણાં બતાવી. એ અમારે ખાસ મિત્ર છે ભાઈ.
છોકરાઓ ઘરે ભલે ગમે એવું પાવર બતાવતા હોય કે અમે આ નહીં કરીએ ને આ નહીં કરીએ, પણ જો ઓફિસે આવે ને એટલે તો આ બધું કરવું પડે. અને ઈ તે કોઈના કહેવાથી કે કોઈના પાવરથી ને કોઈના બીકથી ને એવું કઈ નહીં, એના ખુદની ઓફિસ સમજીને ભાઈ કરે છે. ભાઈ તે ઘરે કોઈ દી હાવણી મારી છે કેતો જરાક ખોટું બોલ માં તું હવે. હવે જા ને હવે ઓફિસ એને બધું કરવું પડે છે. કેવું જોવી આપણે આવે છે કે નહીં કે લાઈટ હા થઈ તો ખરા. ઈ જો આમાં ક્યાં છે ક્યાં છે આ ઘોડા ને કસ્તને અડી દો. હાલે પકડ જોઈ મસરા મારે જો 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 પાંદડામાં તીખારા બોલે પાંદડામાં નથી મસર છે અહીંયા. અહીં કે ઉડે હે પ્રોજેક્ટર માં નથી દેખાતું. એ આવ્યું આ બંધ કરો ને પ્રોજેક્ટર તો અહીં જો તું ક્યાં ગયું મારો લો લાય જાગ. આ બેન મજા નથી ને તોય જો હાથ દેખા બોલે સીઝન હાલે છે ને ભાઈ તોય જ અમારે એ મોજ કરે છે ભાઈ. તમારે કેટલા દિવસનો છે? હાવ ફાકા મારો ટાઢા પોરના ફાકા મારે. હાલો દાદરા આવજો. મને યાદ નથી. પેલા યાદ કરતો યાદ નથી આવતું. નહીં તમે પેલા ગોઠવી દો. ને તમે કરો તો ઓલું ને અમે કહીએ તો ઓલું. એ આયા મચ્છર. તમે કરો ઈ મચ્છર આપણે મચ્છર બહુ ભીડ. હા નહીં આપ કરો તો લીલા, હમ કરો તો રાસ લીલા. સીતારામ દાદા. હાલો હવે નીકળીએ છીએ આપણા મહાવીરભાઈ મળવા જઈએ. એટલે મને અત્યારે પોલીસ વાળા પકડ્યા ખોટા. ના નો પકડે હાલે હાય આ વિડીયો આપણો છે ને 4-5 મહિના પછી અપલોડ થાય છે આપણી ચેનલમાં. અને ઈ હું કામ ઈ હું તમને કાલે કહી બધું બતાવી દેજો થોડુંક ગાઈસ. સપોર્ટ જ છે, તું નો બોલ ને તો હે ને કાલે બધું હું તમને કહી કે હું કામ નહોતા આવતા વિડીયો. 4-5મા મહિના પછી આ વિડીયો અપલોડ થાય કાલની ચેનલ. હાલો ગૌતમભાઈ જઈ રહ્યા અને બહુ મજા આવશે હવે આપણી યુટ્યુબ ચેનલમાં આખો અમે હાલ. આવી ગયો કેમેરામાં કેદ થઈ ગયો. આમ જો તો અમે આવી ગયા અને ઓલા ભાઈ ન્યાથી ડોકા કાઢા. ઈ પોગી જાય ઈ હાટો અમે વહેલો ફોન કરીને કીધું કે ભાઈ આવી જાવ અમે પોગી ગયા છે. તો એમ તો ઈ પાકી ના છે કે આવ્યા ન હોય કે રમેશ ભાઈ જોઈ છે એટલે કાંઈ વાંધો નહીં. वेट करना पड़ता है दोस्ती में सब चलता है. रात को दादा ની મોજ જો ખાલી. વાહ દાદા વાહ. દાદા ને ટાઈટ વાગે 3 વાગે તારે હુવાનું નથી ધવલ? મમ્મારે હમણાં ટેવ છે 3 વાગે હોઈને 5 વાગે કામ કરવાનું હોય ને તો એમ કે મારે ઘરે નહીં એવું ન હોય. અમારે હમણાં આવી રીતે રખડવાનું હોય ને તો ભાઈ ભાઈ જવાનું હોય ને તો વાંધો ન આવે. એડિટમાં કંટાળો આવે. આપવાની હતી ને હા સીટો કાપવાની. ભાઈ મારે ઘરે એમ કે બધું કામ થઈ ગયું હતું પણ કરીને આવ્યો પૂછો ફોન કરીને. રખડવું હોય તો એને એવું કઈ યાદ ન આવે. હું આયા ઘણા ટાઈમ પછી આવ્યો તો બધું ફરી ગયું છે. શું કેવું ઉતરાય નહીં. મને લાગે ગાડી લઈને અહીંથી પાર્કિંગ માં બહાર આવે. આયા પાર્કિંગ છે. હા ગાડી એની નથી. હા એની ગાડી તો આયા પડી છે. કેને યાર શું યાર હાયલું હો તારું. આપણું હાલેલું જ છે. મારી હારે રહીને તારું વધી ગયું છે. સલામ રોકી ભાઈ. બ્લર થઈ ગયા. આના મોઢા બતાવવા જેવા નથી. કેમેરો શરમાઈ જાય. આવો આવો વેલકમ વેલકમ દાદા. અમારે નિખિલભાઈ અમારા ખાસ મેમ્બર. કેમ છો? અને આ ભાઈ ઓહો પેલા આવો આવો ટાઈટ તો પાર્ટનર કેમ છે? ટાઈટ હમણાં મજા બગડી ગઈ હતી અને હું એક્ચ્યુઅલી હમણાં હે ને બધી બસ આમ તેમ ભાઈ ખરાબ થઈ આમ તેમ ભાઈ એમ બધું. સિસ્ટમ હજી 2 દી માં હરખી થઈ હજી આમ થોડુંક છે એટલે હું હા પહેરી રાખવું પડે. બીજું કાંઈ? હાલો ક્યાં લઈ જાવ છો? મહેમાન ગતિ કરો મહેમાન ગત તમારા મહેમાન નું કીધું ને તે કે 300 રૂપિયા પડ્યા. તો દાદા પાછળથી બરાબર 10 રૂપિયા છે. એવું નથી પાકીટ જ નથી. એ વોલેટ માં હતા યાર. હું એ વોલેટ માં 20 રૂપિયા. યો બસ ને 4 જણા હતા ને બસ ને
પેડા ફોનમાં પેડા ફોનમાં મારે પેડા થોડા ઘણા મારો ગાળીઓ કરી નાખો ને તમતા રહે હા અમે હવે ઇન્કમ તો ચાલુ થઈ ગઈ છે એની ઇન્કમ કાલ હવારમાં તો તમે કહેવાના જ છો ને ખારી ગાડી ભરીને પાર્ટી ફેરવી નાખી ને ભાઈ ખમણ આવી ગયા છે ધવલ ખાવા માંડ્યા મારો પગ હલવાઈ ગયો મારે ભાઈ તમને જ મજા નથી ને ઈ થોડા ખાય તો આગળ બેસી જતો ને મજા નથી ને તમારે ખાવે કેમ? ખાવ નકર કાય ગાઈઝીસ જો દાદા મુહૂર્ત કરો લ્યો, હું ખાઈ લઉં. બધા હારા છે હારા તીખા હારા છે ભાઈ નાસ્તો કરી લીધો છે અને બેઠકમાં એટલા વાગી ગયા છે ને તમે જોઈ લો 4 ને 5 થઈ છે ને આમ જો આ બધી બધું હવાર થઈ ગઈ છે અને ગાડીમાં જો રેડી થઈ ગયા છે તો હવે નીકળશું અહીંથી બરોબર માહિરભાઈ ગુડ નાઇટ સુઈ જાજો હવે 4 વાગ્યા સુધી જગાડ્યા છે એને 2:30 વાગ્યા ને ઘેરે જવું હતું પછી 4 વાગ્યા સુધી એને જગાડ્યા છે એની આંખ જોવો તમે સવાર જાગી જાઓ વહેલા હવે બપોરે એમ ભાઈ 4:30 વાગી ગયા છે અને પોગી ગયા છે ઓફિસે લો બેડી કરી તમે ભૂલી જાવ હા અને તમને કહી દઈએ પેલા તો કાલ સવારનો બધો વ્લોગ ભેગો જ થવાનો હતો પણ હવે નક્કી કર્યું થોડુંક મિનિટો ખેંચાઈ ગઈ છે એટલે મેં નક્કી કર્યું કે આ વ્લોગને અત્યારે જ એડિટ કરી નાખીએ અને સવારે પોસ્ટ કરી દે ને સવારથી પાછો નવો વ્લોગ ચાલુ કરીએ કારણ કે રાતથી પાછો દિવસ થાય ને એ બધું ઓલું કરવું એની કરતાં સવારથી સાંજ જ આપણે રાખીએ આવી ગઈ વખત ઓફિસ ખોલ ચાવી જોતીશ હાલે હારે રાખતો હોય તમે લઈ લીધી ને મને? તો એ રીતનું છે તો આ બ્લોગ સવારે આવી જાય કેટલા વાગ્યાનો ટાઈમ રાખો બ્લોગ અપલોડ કરવાનો નહીં થોડી નહીં નવો 7, 8 કે 9 એટલામાં વચમાં આવી જાય તમે હું ઓફિસે પોઈક ને હા. પછી નો રાખશું તો ઓફિસ જાય તો 10 વાગી જાય હવે તમારે લોકોને જે કરવું એ કરો પંખો કરો એસી કરો આ રહ્યું મારું ગોદડું ઓય મારે ને મારે આયા હોવાનું છે તો 2 સોફા છે 3 જણા છે એવું નથી બરોબર ભાઈ, આ મારો સોફો છે. હવે જાવા દે હાલ તું જો સામે ઓલું ઝીણું એવું રહ્યું ને એમાં હોઈ દાદા આ રીતનું છે તો અત્યારે બ્લોગ એડિટ કરશું તો મિત્રો આ 4-5 મહિના પછીનો આપણો પહેલો બ્લોગ આવે છે અત્યારે અને હું કામ બંધ હતું વિડીયો બનાવવાનું એ હું તમને અત્યારે કહું છું એમાં એવું હતું કે મારી ચેનલ મોનિટાઈઝ થઈ હતી એટલે થઈ હતી નહોતી પણ બધું જે મોનિટાઈઝની પ્રોસેસ હોય એ બધી કમ્પ્લીટ થઈ ગઈ હતી તો મોનિટાઈઝ કરાવવા આપી ચેનલ તો એમાં થોડીક પ્રોબ્લેમના લીધે અત્યારે એ આવી ગયું છે ને એટલે થોડી ઘણી પ્રોબ્લેમ થઈ હતી તો એના લીધે ચેનલ મારી વેઇટિંગમાં વહી જતી હતી પહેલાં 1 મહિનો વહી ગઈ પાછી 2 મહિનો વહી ગઈ એમ કરી 3-4 મહિના કાઢી નાખ્યા તો બસ મારું હમણાં 2-3 દી પહેલાં અપ્રૂવ થયું છે ઈમેલ આવ્યો હતો યુટ્યુબવાળા તરફથી તો બધું કમ્પ્લીટ થયું છે ને ફાઇનલી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે તો હવે વારે વારે યુટ્યુબમાં દેખાતા રહેવું હું એમ નથી કહેતો કે ડેઈલી બ્લોગ અપલોડ કરશું પણ જો બનતી કોશિશે ટ્રાય કરશું આ બધા કહે છે કે તારાથી નહીં થાય ડેઈલી વ્લોગિંગ અને મેં કરી નથી ક્યારે તો હવે જોવી છે ટ્રાય કરશું જેમ બને એમ બનાવશું તે વ્લોગ પણ હું પાકું નથી કહેતો ડેઈલી વ્લોગ પણ કાંઈક ને કંઈક કોન્ટેન્ટ ગોતશું તમારા માટે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને આ બ્લોગને એન્ડ કરીએ છીએ કરી દેવો ને ધવલભાઈ પાણી પી લે પછી એન્ડ કરી નાખીએ આપણે તો આવી રીતે પાણી પીવે છે આ ભાઈ તમે તો કોઈ દી પાણી પીતા જોયું નહીં હોય કોઈને તો હું તમને બતાવી દઉં છું ધવલભાઈ આ રીતના પાણી પીવે છે લાઈક કરી નાખજો હી બસ આ બ્લોગને એન્ડ કરીએ છીએ બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો કમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં